આજે આપણે માંગડાવાળાના મંદિરે જવાના છે। જો અહીંયાથી જાઓ ગેટે, અહીંયા તો આપણે શરૂઆત થાય છે। પેલા આપણે ડાયરેક્ટ અંદર ન જતા, અહીંનો વરલાવાળો ઓટો છે। આ તારનો વરલો એનો મેન વરલો હું તમને દેખાડીશ, તો જોતા રહેજો। જો અહીંયા આપણે હાર ને ધજા ને પાઘડી ને એવું બધું ચડાવે, જો અહીંયા બધી ચડાવે છે। અને અહીંયા સિક્કાય ઘણા માણસ ચોંટાડે છે, બરોબર। અહીંયા ઘણા નારિયેલ એમનામાં મેલે છે। આવો કંઈક વડો વરલો બહુતા નથી, પણ એમતા તો ઘણો વરલો છે વડો, હજી જૂનો મેન વરલો જ નથી। અને આ છે એ આપણે આખો માંગડાવાળાનો ઇતિહાસ છે। જો આખો ઇતિહાસ કંઈક આમ આવી જાય છે। આ એક ટૂંકમાં એક ફોટામાં આખું કઈ રીતનું બધું થયું હતું એ આવી જાય બધું આમાં। આપણે અંદર જઈએ મંગળવારાના મંદિરના અંદર, બરોબર। આવી ઓલી રાખી છે, હવે આપણે અંદર વયા જઈએ। અંદરનું કંઈ દેખાતું નથી અહીંયાથી, ઘણા બધા જાણ ને પબ્લિક ને આવતા હોય। અહીંયા બધે ફોટા બહુ ટીંગાડે છે માણસ। અને આ એક માંગડાવાળાની ખાંભી છે, બરોબર। તો ત્યાં જઈ આપણે બેસીને પૈકી લાગ લઈ, આપણે બેસીને પૈકી લાગ લઈ, આપણે બીજી જગ્યાએ જઈએ। આપણે માંગડાવાળાની મૂર્તિ અને ખાંભી બે છે ભેગું। અને અહીંયા થોડુંક આપણે સજાવટ કરેલ છે। જો અહીંયા ગેટ જેવું બનાવેલ છે, અહીંયા હેઠળ સ્ટ્રીટ લાઇટ નાખેલ છે, અને આ દીવો કાયમ પેટકો જ હોય। અહીંયા બાયું ચાંદલાઈ કરેલ છે, અને આ બધા ઘોડિયા અહીંયા રાખ્યા છે। બાપુના ઘરેથી માતામાં છે। અહીંયા હું જો આ બાજુનું મંદિરે આવ્યો હતો ને, તો અહીંયા ઘણા બધા માથા ટેકતા હોય છે। આ રીતના પૈકી લાગતો હોય, હું તો કોઈ નથી લાગ્યું, પણ આજે જોયું કોઈ વાર મેં। પદ્મામાનું મંદિર અહીંયા જેને વાળ વધતા ના હોય, જે વાળમાં કઈ વાંધો હોય, કંકુ ને એ બધું ચડાવતા હોય। આ જો સતી પદ્મામાની મૂર્તિ, અને પાછળ કંઈક એક મને નામ નથી આવડતું, તમને હું દેખાડતો નામ છે। જો અહીંયા બાયુની ઘણી ચુંદડીએ ચડાવી છે માતાજીને। અહીંયા જિંદગી ચુંદડી ઓલી તો વડી છે, બાઈ ઓઠે એવડી। અહીંયા કંકુ છે, ચાંદલો કરવા ચાંદલા ઘણા ચડાવે છે। અહીંયા અગરબત્તી પેટતી જ હોય। ઓરિજિનલ ખાંભી સાઈડ જાય, જો આ ઈ બેની મેન ખાંભી છે। આપણે તમને દેખાડતો હાથું, અહીંયા જો બાઈ ચાંદલા પીધા બધે સિક્કાય ઘણા ચોટાડે, એ કઈ કારણથી ચોટાડે ખબર નથી। જો આ બેની ખાંભી છે। આ તો હજી હાવ બહુ જૂની નથી, મેન માંગડાવાળાની પહેલાં બહુ હતી ને મારા બાપાના જમાનામાં, એ હું તમને દેખાડું। અહીંયા જો સંસ્થાના સેવા કરવાવાળા બધા, જો આ બધા આવી રીતના ખવડાવે છે અહીંયાના સંસ્થાવાળા। માંગડાવાળાની મેન એકલાની ખાંભી સાઈડ અહીંયા આપણે આવી ગયા, બહુ આપું છે નહીં કંઈ। માંગડાવાળાની એકલાની ખાંભી પેલા હું તમને વાયલો કેમેરો વાળીને દેખાડું। પાકડી એક ફારી ને બધું ચડાવેલ છે। એ અગરબત્તી આજ તો પેટથી નથી હતા, વાવડાની ઓલાઈ ગયા હા। એક ગરબોય છે, હમણાં ગઈ ને ઓલી નોરતા તેદુનો પડ્યો હે, એમાં દીવો બળતો હોય તો ખબર નહીં। અને આમાં ભેગું ફાર્યું છે, અને બે પાઘડીઓ ચડાવેલ છે। અને ચાંદના જોડા ઘણા આવતા હોય,
હવે આપણે જઈ મેન વરલા સાઈડ અહીંયાથી આ બાઈને આપણે મેન વરલો બધા જોઈએ છે જો આ રહ્યો આ બહુ મોટો વરલો છે જો ઓલો કંઈક વરલો છે જો અહીંયા આ વરલાને કોઈ કાપી કરી શકતું નથી અને અહીંયા જો બીડીઓને બધાને ચડાવે મંગળાવાળાને બધા પ્રસાદ દેતા હોય બધાને ખાકર છે આ શું છે કરવટ છે અને અહીંયા બીજી બધી પેડાની ને એવી બધી પ્રસાદી હોય કરીએ નારિયેળ વધારે બધા આગળ જોવા જેવું છે હોય તો જોવા જઈએ આપણે હા અહીંયા એક બીજો વરલો છે એને બધા કંકુથી એક ભાઈ સફાઈ કરતા જ હોય બરાબર માણસો બધા પાણી પી લે અહીંયા બધા ઘણા જાનિયા ને બધા દર્શને આવ્યા છે એક અહીંયા વરઘોડિયું આવ્યું છે દર્શન કરવા આવે છે બહુ ઘણી પબ્લિક આવે છે જો કંઈક વિશાળ કાય છે બહુ વડીનો વડલો છે અને બીજે સુંદર ગેટ છે આ ગેટ મસ્ત બહુ છે ઓળો તો સાદા જેવો છે પણ માર્ગમાં આવી હિરણ નદી ભાણવરની મોટી નદી અને પાસે બૈડો છે આ ભાણવરની મોટી નદી છે ઓલ સાઈડનો વ્યૂ દેખાડવો પડે તમને બીજી સાઈડનો વ્યૂ પાંજામાં ભરી છે પણ બહુ તાણ નથી ક્યાં ક્યાં ખડ ઉગી ગયું છે સામે ભરાણી છે ગુજરી આજ અમે જોઈએ રે ગુજરી ભરાણી છે નદીમાં કાંઠે જ પાણીની ટાંકો છે અહીંયા વાહન બહુ આડા આવે છે આપણે તરવાણી બીજી નદી આડી આવી જો આ સાઈડ અને ઓલી સાઈડ વાહે ધીંગેહરનો મેળો ભરાતો અહીંયા અમારા બાપાની આવતા હવે ભરાય બાપા એ મેળો એ જો અહીંયા સામે કાંઠે વયું જાઉં કોઈ વાહન નથી આવતું ને જોઈને આ જો કવડો નદીની પઠે આ નદી ત્યાં સુકાઈ જાય અહીંયા જો સામે મંદિરે મેળો ભરાય ધીંગેહરનો મેળો નામ છે મેળાનું અને આ સીનતા જો મસ્ત હે બ્યુટીફુલ સીન વચમાં જો આ એક ઠુંગું ઊભું કેવા ત્રિશુલ છે ઠુંગું નથી ભૂલ થઈ ગઈ મારી કઈડ કઈડમાં પાણીમાં મારા બાપાની જતા અહીંયા મેળે હવે તો ઓલ સાઈડમાં સામે પુલ થઈ ગયું ને પાણીમાં જ જવું પડતું કઈડ કઈડમાં પાણી હોય ને ત્યાં જ જવું પડતું અને અહીંયા ઘણા બે ભાઈઓ ફિશિંગ કરતા લાગે છે દેખાય કે નથી દેખાતા મને નથી ખબર પડતી જો એરિયા ધીંગે મેળો ભરાતો હું ફૂલ થઈ ગયું ને અહીંયા આમ કઈડ કઈડમાં પાણીમાં જ થઈને જવું પડતું માર્ગમાં જો આ એરિયા વચમાં ત્રિશુલ છે જતા ને બે ગાડીનું એક્સિડન્ટ થયા હું તમને દેખાડું જો આ સાઈડમાં ખોબા ઉપાડી લીધા છે गेट में जो खूबा काट लीधा है आखो प्रसंग वाहन गाड़ी गाड़ी कई है तुम नाम नहीं की कर ले जो मन न था जो आई बारिशा बारिशा बधु खेड़ लीधु खूबा काट लीधा है
અને અંદરના વળીએ સીટ બેલ્ટ નહોતું પહેર્યું, જો પોડું લગાડેલ છે ખાલી. હા સીટ બેલ્ટ ના પહેરવા પડે જો. હા જો આવા કંઈ ગોબા ઉપાડી લીધા છે. સીએનજી गाड़ी है। यहाँ उल्टी गई है, टाटा की गाड़ी है। टाटा का लोहा मजबूत बहुत होता है। आगे थी वहाँ देवाई गई गाड़ी ने हेठी जो वहाँ करी गई है। कड़सला निकली गया है आगे थी गाड़ी ना, जो बधु खुली गयु है। बीजी साइड थी देखाड़ू, आ साइड बोर्डिंग देवानी है तो देखातुं नथी। होल साइड हेठुं उतरवानी जिगर न थाती। मूंग बधुं उपाड़ी लीधुं। आनु जो अहींया विलय भेगुं थई गयुं, अहींया गरी गयुं है। पंचर बंचर बधुं थई गयुं। आगळथी आमां પડસલા નીકળી ગયા है। गाडीना कंई बीजुं नथी थयुं, आ साइडमां डेमेज थयुं छे। कोक आपड़ा टायरना वड़िया नहीं पण कोकनी गाड़ी है खबर नहीं। अंदर जैक एरबेग खुली गया है। जो बे एरबेग खुली गया है। टाटानी सेफ्टी भारी है। कंई डेमेज थयुं होय जोईए तमे। अहींया थयुं है, मूळुं क्यांय नहीं थयुं है। नो डेमेज है आमां तो। हेठली साइड देखाय आनी जरी डेमेज नहीं। आगळ कई रोटाई मळ्या नहीं। आ व्हील जे मळी गयुं है ने वाहे आवी गयुं है। बाकी कई આગલા પડિયા ભાંગ્યા, बाकी कई डेमेज नहीं जाजू। થોડું ડેમેજ આમાં વધુ છે, ઓલીમ બહુ છે। એ હવાઈ હતા ગાડી 7 વાગે ઉલટી છે। બેન કે ઓલી ગાડી આપણે ટાટાની 3 પલટી ખાધી હતી અને આ ગાડી ત્યાં સાઈડમાં જ ઉભી ઊભી રહી ગઈ છે। આના એરબેગ કંઈ નથી થયું, તો એરબેગ ને બધું ખુલી ગયું હતું। બેન જો અહીંયા જતા ત્યાં દીકરીના ઘેર આવ્યા હતા, એમાં જો ઊભા है। जो आ बधा कड़चला निकली गया है। आ बधा पड़ा है टाटानी गाड़ीना, भाई क्या नहीं हो कहीं खबर नहीं पड़ती। झीणा झीणा कड़चला है। जो वाहन पड़ा है आगळे घणा पड़ा देखाड़ू तमने। जो त्या बधा कड़चला निकली गया है। अँ पड़ा अँ बधे कड़चला है। रोड में आता भूहाई गया है। अडावरा वया गया, खटान टायर मान करी गई। जो अँ एक गाड़ी आनु एक पड़ियों उपड़ी गयु है। प्लास्टिक है तो एने कई बात में माल। जो अँ एक वडू साइज पड़ियों पड़ू है। आ टाटानी लागे है मने, बाकी शू कहवाय। अपने भाणवर रोड में थयुं है। भोडू निकली गयु हरीशो केवो हो आज अंदर थी जोवाई गयु। आपणे आवुं कंईक हरीशो होय, साइड लाइट आमां होय।